પ્રકરણ 3 કરોમી. સુપ્રભાત બાળમિત્રો. સુપ્રભાત ટીચર. કેમ છો? મજામાં ને બધા? હા ટીચર, અમે મજામાં છીએ. સરસ બાળમિત્રો. આપણે આપણા રોજિંદા જીવનમાં કંઈક ને કંઈક ક્રિયાઓ કરતા રહીએ છીએ. એ ક્રિયાઓ કે કાર્યો આપણે કોઈ બીજી વ્યક્તિને પણ જણાવીએ છીએ, બરાબર ને? હા ટીચર. તો ચાલો બાળમિત્રો, આજે આપણે રોજિંદા જીવનમાં કરતા કાર્યો એટલે કે આપણે પોતે જે ક્રિયાઓ કરતા હોઈએ તેને સંસ્કૃત ભાષામાં કઈ રીતે દર્શાવી શકાય તે જોઈએ અને સમજીએ. મમ નામ કિશોરઃ. મારું નામ કિશોર છે. અહમ પાઠશાલામ ગચ્છામિ. હું નિશાળે જાઉં છું. તત્ર અહમ અભ્યાસમ કરોમિ. ત્યાં હું અભ્યાસ કરું છું. મમ નામ ખુશ્બુ. મારું નામ ખુશ્બુ છે. અહમ પુસ્તકાલયમ ગચ્છામિ. હું પુસ્તકાલયમાં જાઉં છું. તત્ર અહમ પુસ્તકમ પઠામિ. ત્યાં હું પુસ્તક વાંચું છું. મમ નામ રાજેશઃ. મારું નામ રાજેશ છે. અહમ ક્રીડાંગણમ ગચ્છામિ. હું રમતગમતના મેદાનમાં જાઉં છું. તત્ર અહમ ક્રીડામિ. ત્યાં હું રમું છું. મમ નામ મહર્ષિઃ. મારું નામ મહર્ષિ છે. અહમ માતુલ ગૃહમ ગચ્છામિ. હું મામાના ઘરે જાઉં છું. તત્ર અહમ માતામહં નમામિ. ત્યાં હું નાનાને એટલે કે માતાના પિતાને નમું છું. મમ નામ રમા. મારું નામ રમા છે. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. હું પ્રાર્થના મંદિરમાં જાઉં છું. તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગયામિ. ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. મમ નામ પ્રવીણઃ. મારું નામ પ્રવીણ છે. અહમ જલાશયમ ગચ્છામિ. હું તળાવે જાઉં છું. તત્ર અહમ તરામિ. ત્યાં હું તરું છું. મમ નામ પૂનમ. મારું નામ પૂનમ છે. અહમ ભોજનાલયમ ગચ્છામિ. હું ભોજનખંડમાં એટલે કે રસોડામાં જાઉં છું. તત્ર અહમ ખાદામિ. ત્યાં હું જમું છું. મમ નામ કૌશલઃ. મારું નામ કૌશલ છે. અહમ મિત્ર સ્મરામિ. હું મિત્રને સંભાળું છું એટલે કે યાદ કરું છું. અહમ પત્રમ લિખામિ. હું પત્ર લખું છું. મમ નામ પૂજા. મારું નામ પૂજા છે. અહમ ચિત્રશાલામ ગચ્છામિ. હું ચિત્રશાળામાં જાઉં છું. તત્ર અહમ ચિત્રમ પશ્યામિ. ત્યાં હું ચિત્ર જોઉં છું. મમ નામ રૂપલ. મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાલા ગચ્છામિ. હું નૃત્યશાળામાં જાઉં છું. તત્ર અહમ નૃત્યામિ. ત્યાં હું નૃત્ય કરું છું. જોયું બાળમિત્રો, આ રીતે આપણે આપણી રોજિંદી ક્રિયાઓને સંસ્કૃત ભાષામાં લખી અને બીજી વ્યક્તિઓને કહી શકીએ છીએ. તમને સમજ પડી ને? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમે પણ દિવસ દરમિયાન જે ક્રિયા કે કાર્યો કરો છો એ કાર્યોને સંસ્કૃત ભાષામાં લખજો અને વર્ગખંડમાં બધાને સંભળાવજો.